Hello, good morning students. Today we are learning the Ranki Vav, 5th chapter of your English standard. So let's see what is there in it. So before going to start, I am giving you one assignment which is there in your text. So look at this picture of the Somnath temple. Now fill in the blanks using the words in the brackets. Complete the paragraph. So આ તમારું છે એ હોમવર્ક છે. રાણકી વાવ જે તમારો 5th ચેપ્ટર આવેલો છે એની આગળ જે છે ટેમ્પલ ઓફ સોમનાથ આવે કે કાવ્ડ આવે, એન્ચાન્ટિંગ આવે, મેજેસ્ટિક આવે. તો આ જે 5 થી 7 જે તમને આપેલા છે કાઉન્ટ્સની અંદર એ વર્ડ્સને યુઝ કરી અને ધીસ ઇઝ ટેમ્પલ ઓફ બ્લેન્ક્સ ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચર એક્ઝામ્પલ ઓફ ધીસ હિન્દુ ટેમ્પલ્સ. તો આ એક આખું તમારે ફિલ ઇન ધી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. તો એ તમારો હોમવર્ક રહેશે જે કાલે તમે આટલું લખી કમ્પ્લીટ મને એક ફોટોગ્રાફ છે એ મને વોટ્સએપ કરવાનો રહેશે. તો આને ભૂલજો નહીં. તો આગળ જઈએ કે શું છે તમારી સ્ટડીની અંદર રાણકી વાવ વિશે. Ranki Vav, the stepwell, is an approved site on this World Heritage. It has declared by the World Heritage Committee UNESCO. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. હવે રાણકી વાવ છે એ એક વિશ્વનો વારસા તરીકે ઓળખવામાં આવી છે અને આ વર્લ્ડ હેરિટેજ વિશ્વની જે વારસાગત તરીકે કોણે એને ડિક્લેર કરી છે? યુનેસ્કોએ કરી છે. અને એક્સેપ્શનલ જે આજ સુધી ક્યારે પણ આવું એક એવું માસ્ટરપીસ નહીં બન્યું હોય એ છે જે વોટર મેનેજમેન્ટ માટે કરાયેલું છે, જે ગ્રાઉન્ડ વોટર સિસ્ટમને કઈ રીતના સ્ટોર કરાય એના વિશેની આખું આપેલું છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ technological development for utilizing groundwater resources and single structure. આ એક એવું સેમ્પલ છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કરેલું છે કે કઈ રીતના ગ્રાઉન્ડ વોટરને યુઝ કરી શકાય એક સિંગલ સ્ટ્રક્ચરની અંદર કઈ રીતના પાણીને સ્ટોર કરી શકાય એના વિશે છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન્સ ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન્સ. આ એક યુનિક પ્રેઝન્ટેશન છે એક મોટા પથ્થરમાંથી અથવા તો એક એવું સ્પેસ હશે લાર્જ સ્પેસ એનાથી એક સ્મોલર વોલ્યુમ્સ સાથે એક આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન કર્યું છે લોકોએ. કે એક આખું રાણકી વાવને તમે કદાચ ઘણા બધાએ વિઝિટ કરી હશે અને જોઈ પણ હશે આખી રીતે કે એનું કઈ રીતના સ્ટ્રક્ચર આપેલું છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જ્યારે પણ કોઈ જોવે છે ત્યારે એને સૌથી વધારે જો સારી ગમતી હોય જોવાની ફાવતું હોય એ કદાચ રાણકી વાવમાંથી અને એની સુંદરતા દેખાઈ આવતી હોય છે. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. યાની ક્યારે જ્યારે 1022 અને 1063ની આસપાસ ક્વીન ઉદયમતી છે જે ભીમદેવના વાઇફ હતા એમણે આ રાણકી વાવનું કન્સ્ટ્રક્શન એને કરાવડાવેલું હતું. રાણકી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. જો ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ વિઝિટ કરતું હોય છે તો એ રાણકી વાવ હોય છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાલ પાટણ. જ્યાં ભીમદેવ છે ભીમદેવ સોલંકી એ જે કોને છે એ સોલંકી ડાયનેસ્ટીમાંથી આવે છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ છે એટલે જે સોલંકી વારસો કહેવાય છે, વંશ પરંપરાગત કહેવાય છે એ એમાંથી આવે છે અને એ અણહિલવાલ પાટણ છે ત્યાંના છે. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધી પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. એટલે પાણીની જે અછત છે એ દૂર કરવા માટે જ્યારે ભીમદેવનું મૃત્યુ થઈ જાય છે એના પત્ની જે છે કિંગ ઉદયમતી એમણે આ વસ્તુને લીધું અને એમણે પૂરું કરવાનું ટ્રાય કર્યું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર. બટ આ કામ પૂરું કર્યા પહેલાં પણ ક્વીનની ડેથ થઈ ગઈ. ધી કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર યાની કે એનાથી પૂરું કર્યા એનાથી પહેલાં જ ક્વીનની ડેથ થઈ જાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન.
જેમ કે આખા વર્લ્ડની જો આર્કિટેક્ચરની વાત કરીએ તો એની અંદર જે એક બ્યુટિફુલ આઈડિયા જેણે કર્યું છે એણે શું એપ્રિસિએશન બધાની વાહી આખા વિશ્વની અંદર એણે મેળવી. ક્વીન સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ અ 7 સ્ટોર યાર્ડ સ્ટ્રક્ચર. એ કેટલા સ્ટ્રક્ચરમાં આવેલી છે તો 7 લેયર્સમાં આવેલી છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ અ 64 meters લોંગ. એટલે કે ઈસ્ટની તરફ એનું ફેસિંગ છે કે એની આખું મોઢું કઈ તરફ આવેલું છે, ઈસ્ટની તરફ, અને 64 મીટર લાંબી છે, 20 meters પહોળી છે અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillars and pavilion in this magnificent structure has enchanting carving. On its side wall there are around 800 sculptures are there. હવે શું કહે છે કે આખું આનું સ્કલ્પચર જુઓ તમે, પેસેજીસ જુઓ, પિલર જુઓ, એટલા બધા આકર્ષક છે કે તમને એ હંમેશા તમને એની તરફ ખેંચશે. અને એની અંદર 800થી વધારે પણ એના મૂર્તિઓ આવેલી છે, આખી એક પ્રતિમાઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different god and goddesses in the Vav at present. અત્યારે 400ની આસપાસ તમે જુઓ તો ભગવાન અને માતાજીઓની મૂર્તિઓ ત્યાં આવેલી છે. These numbers would have been many more in the past in its original structure. કદાચ આ નંબર પાસ્ટમાં જોઈએ તો કદાચ આના કરતાં પણ વધારે હોઈ શકે જે અત્યારે એક્ઝિસ્ટ કરે છે એના કરતાં. Each story has a narrow corridor of this visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. અને હરેક જે પ્રતિમા છે એની નીચે એકને એક સ્ટોરી લખેલી છે અને હર એક સ્કલ્પચરની આસપાસ આવેલી છે જેથી વિઝિટરને એની સ્ટોરીઝ પણ ખ્યાલમાં આવે કે આ મૂર્તિ શેની છે, શેના માટે આ બનાવવામાં આવેલી છે અને આની હિસ્ટરી શું છે. ઇવન ધ પિલર્સ ઓફ ધીસ વાવ આર નોટ એક્સેપ્શનલ ટુ ઇટ. અને જે પિલર્સ છે એ પણ એને આપણે બાદ ન કરી શકીએ. They displayed splendid artistic marvel on the stone. એટલે એને પર તમે જો તો એટલા આર્ટિસ્ટિક રીતે એ લોકોને પ્રેઝન્ટ કરેલા છે. એની અંદર તમે જેમ કે તમે સ્વામિનારાયણનું મંદિર જુઓ, એવા ઘણા બધા મંદિર જોયા હશે કે એની અંદર કંઈક ને કંઈક કલાકારી કરેલી હોય છે. તો આ જે રાણકી વાવ છે એમાં પણ આવી કલાકારી તમને જોવા મળશે. In fact, the Vav is solely dedicated to Vishnu, one who can find Vishnu in different space and postures. હવે શું કહે છે, આખી જે રાણકી વાવ છે એ વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. એની અંદર તમે જુઓ તો વિષ્ણુના જે 10 અવતાર છે એ પણ અલગ અલગ રીતે તમને શેપ્સ અને પોસ્ચરમાં તમને જોવા મળશે. આફ્ટર ધ વિષ્ણુ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટસ ઇઝ ઓફ પાર્વતી. વિષ્ણુ પછી જો કોઈનું હોય તો એ પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. એટલે 15 ગેલેરી જેવી હોય છે જે એ પાર્વતીની છે. 12 સ્ટેટસ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવર. અને 12 જે સ્ટેચ્યુઝ છે એ કોના છે? ગૌરીના છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢારા હેઝ ઇટ. એટલે કે જે સન ટેમ્પલ જે આપણે સૂર્ય મંદિર મોઢારાનું છે એવું જ આપેલું છે અહીંયા. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. તો હવે જે 12 જે નામ છે ગૌરીના એના નામ અહીંયા આપેલા છે કે આ નામોથી એની પ્રતિમાઓ ત્યાં આપેલી છે. બિસાઇડ ધીસ there are many statues of god and goddesses. એની સાથે સાથે બીજા પણ ભગવાનના પણ મૂર્તિઓ આવેલી છે, such as ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી એન્ડ મહાલક્ષ્મી અને કુબેર. તો આ બધા ભગવાનની પણ મૂર્તિઓ ત્યાં આવેલી છે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with the 4 hands. એવા ઘણા પણ છે જેના જે બહુ ઓછા તમને જોવા મળતા હોય એમાંના એક છે બુદ્ધા કે જે એના 4 હેન્ડ સાથે આપેલા છે. આ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામનું પણ છે ધનુષ અને તલવાર સાથે. એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ ધ તપસ્વી ઇન ફોર્મ ઓફ તપસ્વી. જે સન છે, સૂર્ય છે, એનું પણ એક તપસ્વીના સ્વરૂપે એક આપેલું છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ ધ બીડ ઇન હિઝ હેન્ડ. અને શિવનું પણ એક આપેલું છે જેના હાથમાં કમંડલ અને ત્રિશુલને છે.
In the statue of Parshurama with a soft and gentle expression rather than having the hard and stern look, etc. અને પરશુરામ છે એનું પણ કેવું એક જેન્ટલ એક્સપ્રેશનવાળું એક સોફ્ટ એન્ડ જેન્ટલ લુકવાળું એક સ્કલ્પચર છે, એક મૂર્તિ છે. Some of these sculptures displayed contemporary lifestyle, folk tales, animals and human instincts, etc. હવે અમુક સ્કલ્પચર્સ છે, જે મૂર્તિઓ છે, પ્રતિમાઓ છે, એ છે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ છે અત્યારની, ફોક ટેલ્સ છે, એનિમલ્સ છે, હ્યુમન છે, એના બધાને રિલેટેડ કોઈક ને કોઈક ત્યાં પ્રતિમાઓ આપેલી છે. They reveal artistic vision and unique imaginations of the sculptures. આ તમે જુઓ તો રિયલ આર્ટિસ્ટિક્સ લાગે તમને, કોઈ આમ એવું લાગે જ નહીં કે આ એક ઇમેજિનેશન્સ હોઈ શકે છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. અપ્સરાનો 300થી વધારે પણ એના મૂર્તિઓ આવેલી છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of Apsara. They display a variety of different moods and situations. અને અગર તમે મૂર્તિઓને તમે સારી રીતે જુઓ, તમે પ્રતિમાઓને જુઓ તો તમને એની અંદર ઘણા બધા ફિલિંગ્સ એના ફેસ ઉપર દેખાય છે. અને આ વેરિએશન ઓફ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ, હરેક સિચ્યુએશનમાં એનું કેવું મૂડ હોય છે એના તરફના એના આખા પ્રતિમાઓ પ્રદર્શિત થતી હોય છે કે આની અંદર આવું મૂડ એક્સપ્રેસ થાય છે. આ એક જે આમ જે તીક્ષ્ણ કહી શકાય ઓબ્ઝર્વર હોય છે એને સારી રીતે બધી વસ્તુ મળી જાય છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ધ 10 ડિફરન્ટ અવતાર્સ. એટલે મોસ્ટ ઓફ જે છે એ વિષ્ણુના 10 અવતારને જ પ્રદર્શિત કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ઓફ ધોઝ વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. જો એમાંના જો કોઈક હોય એટ્રેક્ટિવ તો આ વરાહ છે, પછી વામન છે, નરસિંહા છે, કાલી, કલ્કી, રામ, એ ઘણા બધા એના અવતારોને દેખાડેલા છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડેડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. અને જે અપ્સરાઓના જે પિક્ચર્સ છે એની અંદર 16 એવી મેકઅપ સ્ટાઇલ આપેલી છે જે આ રાણકી વાવને બહુ જ એવી યુનિક બનાવે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in the Indian culture. આ એક વસ્તુ જે પાણીનું જે પવિત્રતા છે એના ઉપર પણ એ ભાર મૂકે છે અને ઇન્ડિયન કલ્ચર ઉપર પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. The Vav is the most developed, elaborated and ornamented example of submerged architecture. તો શેનું વાત કરે છે? એક એલાબોરેટેડ, ડેવલપ્ડ એન્ડ ઓર્નામેન્ટેડ, એટલે એવી આમ ભવ્ય એક જો એનું ઉદાહરણ આપણે કહી શકીએ જે ઇન્ડિયન આર્કિટેક્ચરની અંદર જોઈ શકાય છે. It shines the glory of development of stepwell in India. This Vav is a large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lie buried under the mud due to the flood first and then vanishing the river Saraswati. It was hidden under the layers of silt for almost 7 centuries. The Archaeological Survey of India took a great care to preserve the structure. તો હવે શું કહે છે, એક મોટી એવી વાવ આવેલી છે જે કેટલા 7 લેયર્સ જે છે આખા દટાઈ ગયા હતા, કેટલા 7 સેન્ચુરી સુધી. અને જેણે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ASI, જે લોકોએ બહુ કેરથી એ લોકોને ઉજાગર કરી છે. એન્ડ in February 2013, ASI nominated this vow for this World Heritage Site. With the excellent teamwork by ASI and State Government of Gujarat, it got recognized by the UNESCO. અને 2013 ફેબ્રુઆરીમાં નોમિનેટ કરી ASIએ કોને? વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉપર કે ભાઈ એક આ પણ એક એવું બહુ સારું એવું કલાકૃતિનો નમૂનો છે, તો એના માટે એ લોકોએ નોમિનેટ કરી અને એક્સલન્ટ ટીમ વર્ક અને આ બધી જે એની કલાકૃતિના લીધે અને ગુજરાત ગવર્મેન્ટના એફર્ટ્સના લીધે યુનેસ્કોએ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકી. તો આ હતી તમારી રાણકી વાવ વિશેની નોલેજ. તો હવે આની જે ગ્લોસરી છે એ તમારે બધી લખવાની છે અને સાથે સાથે તમને જે ક્વેશ્ચન્સ આન્સર આપું છું એ પણ તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો લખેલા છે 9 ક્વેશ્ચન્સ છે. આન્સર ધી ક્વેશ્ચન્સ એ પણ તમારી બુક્સમાં લખી રાખવાના છે. જો તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. તો આપણે અહીંયા લેક્ચર ઓવર કરીએ છીએ. થેન્ક યુ.